નમસ્કાર. આજે આપણે ધોરણ 8 સંસ્કૃત વિષયમાં પાઠ 8 મનુષ્ય સિંહયો મિત્રી એનો અર્થ થશે માણસ અને સિંહની મિત્રતા. એનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ વાર્તામાં તમે ગુજરાતીમાં પણ આ વાર્તાનો તમે અભ્યાસ કર્યો હશે, તો એ જ વાર્તા સંસ્કૃતમાં આપેલી છે. એ સત્ય ઘટના છે અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં બનેલી એક સત્ય ઘટના આ પાઠમાં રજૂ થયેલી છે. નજીકના ભૂતકાળમાં જ બની ગયેલી આ વાર્તા છે. તો આ વાર્તાનું પઠન, શ્રવણ અને અનુવાદ કરીશું. મનુષ્ય સિંહયો મૈત્રી એટલે કે મનુષ્ય અને સિંહ વચ્ચેની મિત્રતા. સૌરાષ્ટ્ર પ્રદેશે સત્તાધાર ગ્રામસ્ય સમીપે મોટી મોણ પરિગ્રામ વર્તતી. સૌરાષ્ટ્ર પ્રદેશે એટલે કે સૌરાષ્ટ્ર પ્રદેશમાં સત્તાધાર ગ્રામસ્ય સમીપે એટલે કે સત્તાધાર ગામની પાસે, સમીપે એટલે પાસે અથવા નજીક, મોટી મોણ પરી ગ્રામ એટલે કે મોટી મોણ પરી નામનું એક ગામ વર્તતે એટલે છે. તો કે સૌરાષ્ટ્ર પ્રદેશમાં સત્તાધાર ગામની પાસે મોટી મોણ પરી ગામ છે. કતિ વર્ષ પૂર્વે તસ્મિન ગ્રામે માત્રવાલા નામ એક કૃષિવલ આસીત. કતિ વર્ષ પૂર્વે એટલે કે કેટલાક વર્ષો પહેલા, તસ્મિન ગ્રામે એટલે કે તે ગામમાં, માત્રાવાલા નામ એટલે કે માત્રાવાલા નામે, એક કૃષિવલ આસીત એટલે કે એક ખેડૂત હતો. આસીત એટલે હતું. અહીં હસ્તન ભૂતકાળની વાત કરી છે, તો આસીત એ હસ્તન ભૂતકાળનું રૂપ છે. તો તો કે કતિ વર્ષ પૂર્વે તસ્મિન ગ્રામે માત્રવાલા નામ એક કૃષિવલ આસીત એટલે કે કેટલાક વર્ષો પહેલા તે ગામમાં માત્રવાલા નામે એક ખેડૂત હતો. નદ્યા તટે માત્રવાલ કૃષિ વાટિકા આસીત. નદ્યા તટે એટલે કે નદી કાંઠે, માત્રવાલ કૃષિ વાટિકા આસીત એટલે કે માત્રાવાલાની કૃષિ વાટિકા એટલે કે વાડી, આસીત એટલે હતી. તો નદ્યા તટે માત્રાવાલ કૃષિ વાટિકા આસીત એટલે કે નદી કાંઠે માત્રાવાલાની વાડી હતી. માત્રાવાલા પ્રતિદિનમ વાટિકાયામ વૃક્ષતલે સ્થિત્વા નદ્યા જલમ અપશ્યત. માત્રાવાલા પ્રતિદિનમ એટલે કે માત્રાવાલા દરરોજ, પ્રતિદિનમ એટલે કે દરરોજ, વાટિકાયામ એટલે કે વાડીમાં, વૃક્ષતલે એટલે કે ઝાડની નીચે, સ્થિત્વા એટલે કે બેસીને, નદ્યા જલમ અપશ્યત. નદ્યા જલમ એટલે કે નદીનું પાણી, જલમ એટલે પાણી, નપુંસકલિંગ રૂપ છે. અહીંયા જલમ એ અકારાંત નપુંસકલિંગ પ્રથમા દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ બનશે. તો કે નદ્યા જલમ અપશ્યત એટલે કે નદીનું પાણી જોતો હતો. તો માત્રાવાલા પ્રતિદિનમ વાટિકાયા વૃક્ષતલે સ્થિત્વા નદ્યા જલમ અપશ્યત એટલે કે માત્રાવાળા દરરોજ વાડીમાં વૃક્ષની નીચે બેસીને નદીનું પાણી જોતો હતો. એકદા સહ અપશ્યત. એકદા એટલે કે એકવાર, સહ અપશ્યત સિંહ સ્વભાર્યયા સહ નદ્યા જલપાનાર્થમ આગચ્છત. તો એકદા સહ એટલે કે એકવાર તે, અપશ્યત એટલે કે જોયું, તો એકવાર તેને જોયું કે સિંહ સ્વભાર્યયા સહ એટલે કે સિંહ સ્વભાર્યયા સહ એટલે કે પોતાની પત્ની સાથે, ભાર્યા એટલે પત્ની થશે,
તો અહીંયા સિંહ એ પોતાની પત્ની સાથે સિંહણ સાથે સહ એટલે સાથે નદ્યઃ જલપાનાર્થમ એટલે કે નદીનું પાણી પીવા માટે જલપાનાર્થમ એટલે કે પાણી પીવા માટે આગચ્છત એટલે કે આવ્યું. તો એકદા સહ અપશ્યત સિંહ સ્વભાર્યયા સહ નદ્યઃ જલપાનાર્થમ આગચ્છત એટલે કે એકવાર તેને જોયું કે સિંહ એ પોતાની પત્ની સાથે નદીમાં પાણી પીવા માટે આવ્યા હતા બંને. નદ્યઃ જલે સ્થિત મકરઃ સિંહ ભાર્યયા વધમ અકરોત. નદ્યઃ જલે એટલે કે નદીના પાણીમાં સ્થિત એટલે કે રહેલો અને મકરઃ એટલે કે મકર. તો આ નદીના પાણીમાં રહેલા મકરે સિંહ ભાર્યયા વધમ અકરોત એટલે કે સિંહ ભાર્યયા એટલે કે સિંહની પત્નીનો વધમ એટલે કે વધ અને અકરોત એટલે કે કર. તો કે નદ્યઃ જલે સ્થિત મકરઃ સિંહ ભાર્યયા વધમ અકરોત કે નદીના પાણીમાં રહેલા મકરે સિંહની પત્નીનો વધ કર્યો એટલે કે સિંહની પત્નીનો વધ કર્યો એને મારી નાખી. અહીંયા સિંહ અને એની પત્ની એ બંને પાણી પીવા માટે આવ્યા હતા અને એ વખતે જે પાણી પીવા જતા હતા બંને ત્યારે જ આ મકરે એ સિંહની પત્નીને મારી નાખી. તો સિંહ તસ્યા રક્ષણાય પ્રયત્ન અકરોત. સિંહ તસ્ય એટલે કે સિંહે તેને રક્ષણાય એટલે કે એનું રક્ષણ કરવા માટે એમ કે એને બચાવવા માટે પ્રયત્ન અકરોત પ્રયત્ન કર્યો. તો સિંહ તસ્યા રક્ષણાય પ્રયત્ન અકરોત એટલે કે સિંહે તેને બચાવવાનો પ્રયત્ન કર્યો. તો આ જ્યારે મકર એની પત્નીને મારતો હતો ત્યારે એ વખતે સિંહે ઘણો પ્રયત્ન કર્યો એને બચાવવાનો. કિંતુ નિષ્ફળ અભવત. કિંતુ એટલે કે પરંતુ પરંતુ નિષ્ફળ અભવત એટલે કે નિષ્ફળ થયો પરંતુ તે નિષ્ફળ થયો એ બચાવી શક્યો નહીં. દુઃખિત સિંહ નદ્યા તટે અતિષ્ઠત. દુઃખિત સિંહ એટલે કે દુઃખી થયેલો સિંહ નદ્યા તટે એટલે કે નદીના કાંઠે અતિષ્ઠત એટલે રહ્યો. તો કે દુઃખિત સિંહ નદ્યા તટે અતિષ્ઠત. આ દુઃખી થયેલો સિંહ એ નદીના કાંઠે જ રહ્યો એ ત્યાં જ રહ્યો. ચત્વારી દિનાની અનંતરમ યદા મકરઃ નદ્યા તટ સમીપમ આગચ્છત તદા સિંહ શીઘ્રતયા આક્રમણમ અકરોત. અહીં યદા તદા એ અવ્યય છે. તો ચત્વારી દિનાની અનંતરમ એટલે કે 4 દિવસ પછી યદા મકરઃ એટલે કે જ્યારે મકર નદ્યા તટ સમીપમ એટલે કે નદીના કિનારા પાસે તટ સમીપમ એટલે કે કિનારા પાસે આગચ્છત એટલે કે આવ્યો તદા એટલે ત્યારે સિંહ શીઘ્રતયા એટલે કે સિંહે ઝડપથી આક્રમણ એટલે કે હુમલો અકરોત એટલે કર્યો. તો ચત્વારી દિનાની અનંતરમ યદા મકરઃ નદ્યા તટ સમીપમ આગચ્છત તદા સિંહ શીઘ્રતયા આક્રમણ અકરોત એટલે કે 4 દિવસ પછી જ્યારે મકર નદીના કિનારા પાસે આવ્યો ત્યારે તદા એટલે ત્યારે સિંહે ઝડપથી એના પર હુમલો કર્યો. કેમ કે એની પત્નીને મારી નાખી ત્યાં મકરે એટલે એ સિંહ એ ત્યાં જ રહ્યો અને એની રાહ જોઈને ત્યાં જ રહ્યો કે આ મકર જ્યારે બહાર આવે અને તરત જ એમ કે એના પર હુમલો કરવો એને મારી નાખ્યો. તો અહીં આ સિંહે ઝડપથી એના પર હુમલો કર્યો. તયો મધ્યે ઘોર યુદ્ધ અભવત. તયો મધ્યે એટલે કે તે બેની વચ્ચે ઘોર યુદ્ધ એટલે કે ભયાનક લડાઈ અભવત એટલે થઈ. તો કે તયો મધ્યે ઘોર યુદ્ધ અભવત એટલે કે તે બેની વચ્ચે ભયાનક લડાઈ થઈ. સિંહ મકરસ્ય વધમ અકરોત. સિંહ મકરસ્ય એટલે કે સિંહે મગરનો વધમ અકરોત એટલે કે વધ કર્યો. અકરોત એટલે કર્યો.
તો આ સિંહે એ મગરને મારી નાખ્યો. કિંતુ સહ સ્વયમપી ક્ષતિગ્રસ્ત ભૂત્વા તત્રેવ અપતત. સ્વયમપી સંધિ છોડોમાં સ્વયં વત્તા અપી થશે અને તત્રેવ તો સંધિ છોડોમાં તત્ર વત્તા એવ થશે. તો કિંતુ એટલે કે પરંતુ સહ સ્વયમપી, સહ એટલે તે અને સ્વયં એટલે પોતે અને અપી એટલે પણ, પોતે પણ ક્ષતિગ્રસ્ત એટલે કે ઘાયલ, ભૂત્વા તત્રેવ અપતત તો કે ઘાયલ થઈને, ભૂત્વા એટલે કે થઈને અને તત્રેવ એટલે કે ત્યાં જ, તત્ર વત્તા એ તો તત્રેવ એટલે કે ત્યાં જ, અપતત એટલે પડી ગયું. તો કિંતુ સહ સ્વયમપી ક્ષતિગ્રસ્ત ભૂત્વા તત્રેવ અપતત, પરંતુ તે પોતે પણ ઘાયલ થઈને ત્યાં જ પડી ગયો. માત્રવાલા દૂરતઃ એતત સર્વમ અપશ્યત. માત્રાવાલા દૂરત એટલે કે દૂરથી, એતત એટલે આ અને સર્વમ એટલે બધું જ, અપશ્યત એટલે જોતો હતો. આ માત્રાવાલા જે છે એ દૂરથી આ બધું જોતો હતો. સહ ક્ષતિગ્રસ્તસ્ય સિંહસ્ય સહાયતાર્થમ તત્ર આગચ્છત. સહ એટલે કે તે ક્ષતિગ્રસ્ત સિંહસ્ય એટલે કે આ ઘાયલ થયેલા સિંહની સહાયતાર્થમ એટલે કે મદદ માટે, તત્ર આગચ્છત એટલે કે ત્યાં આવ્યું. તો સહ ક્ષતિગ્રસ્ત સિંહસ્ય સહાયતાર્થમ તત્ર આગચ્છત એટલે કે તે ઘાયલ થયેલા સિંહની મદદ માટે ત્યાં આવ્યું. ઔષધાની આનીય સિંહસ્ય શુશ્રૂષા અકરોત. ઔષધાની એટલે કે ઓસડિયા અથવા દવા, તો દવાઓ આનીય એટલે લાવીને, અહીં આનીય એ સંબંધ ભૂતકૃદન છે, તો આનીય એટલે કે લાવીને, સિંહસ્ય શુશ્રૂષા, શુશ્રૂષા એટલે કે સારવાર, અકરોત એટલે કે કર. તો ઔષધાની આનીય સિંહસ્ય શુશ્રૂષામ અકરોત એટલે કે દવાઓ લાવીને સિંહની સારવાર કરી. કતિ દિનાન અનંતરમ સિંહ સ્વસ્થ અભવત તથા ચ તસ્ય મિત્રમ અભવત. કતિ દિનાન અનંતરમ સંધિ છોડોમાં કતિ દિન વત્તા અનંતરમ થશે. તો કતિ દિનાન અનંતરમ સિંહ સ્વસ્થ અભવત તથા ચ તસ્ય મિત્રમ અભવત. એટલે કે કતિ દિનાન અનંતરમ એટલે કે કેટલાક દિવસો પછી સિંહ સ્વસ્થ અભવત એટલે કે સિંહ એ સાજો થયો. તથા જ તસ્ય મિત્રમ અભવત અને તેથી એટલે કે એની સારવારના કારણે એનો મિત્ર બની ગયો, એનો મિત્ર થયો. તો કેટલાક દિવસો પછી આ સિંહ સાજો થયો અને એની સારવારના કારણે એનો મિત્ર બની ગયો. તદંતરમ સહ એવ સિંહ પ્રતિદિનમ માત્રાવાલા ગૃહે તસ્ય સમીપમ ન્યવસત. તદંતરમ એટલે કે ત્યાર પછી સહ એવ સિંહ, સહ એટલે તે, એવ એટલે જ એટલે કે તે જ સિંહ, પ્રતિદિનમ એટલે દરરોજ, તો કે તે જ સિંહ દરરોજ માત્રાવાલા ગૃહે એટલે કે માત્રાવાલાના ઘરમાં, તસ્ય સમીપમ એટલે કે તેની પાસે, ન્યવસત એટલે કે રહેવા લાગ્યો. તો તદંતરમ સહ એવ સિંહ એટલે કે ત્યાર પછી તે જ સિંહ પ્રતિદિનમ માત્રાવાલા ગૃહે એટલે કે દરરોજ માત્રાવાલાના ઘરમાં, તસ્ય સમીપમ ન્યવસત એટલે કે તેની પાસે જ રહેવા લાગ્યો. તો આ એની સારવારના કારણે જે એનો મિત્ર બની ગયો સિંહ, માત્રાવાલાનું મિત્ર બની ગયો અને ત્યાર પછી આ સિંહ એ માત્રાવાલાના ઘરે જ રહેતો હતો. માત્રાવાલા સહ સર્વત્ર ભ્રમણમ અકરોત એટલે કે માત્રાવાલા સહ એટલે કે માત્રાવાલાની સાથે, સહ એટલે સાથે, સર્વત્ર એટલે કે બધે જ અને ભ્રમણમ અકરોત એટલે કે ભ્રમણ કરતો હતો.
તો માત્રાવાળાની સાથે બધે જ ભ્રમણ કરતો હતો, એની સાથે જ ફરતો હતો. માત્રાવાળા જ્યાં જાય ત્યાં જ એની સાથે ફરતો હતો. તસ્ય ગૃહ ક્ષેત્ર ચ અરક્ષત. તસ્ય એટલે કે તેના, ગૃહમ એટલે કે ઘર, ક્ષેત્રમ એટલે કે ખેતર, ચ એટલે અને અરક્ષત એટલે કે રક્ષણ કરતો હતો, એમ કે એનું રખોપું કરતો હતો. તો તસ્ય ગૃહ ક્ષેત્ર ચ અરક્ષત એટલે કે તેના ઘર અને ખેતરનું રખોપું કરતો હતો. મનુષ્ય સિંહયો અદ્વિતીય મૈત્રી કતિ વર્ષ પર્યંતન પ્રાચલત. એટલે કે મનુષ્ય સિંહયો એટલે કે મનુષ્ય અને સિંહ વચ્ચેની અદ્વિતીય મૈત્રી એટલે કે અજોડ મિત્રતા કતિ વર્ષ પર્યંતન એટલે કે કેટલાક વર્ષો સુધી. કતિ વર્ષ એટલે કેટલાક વર્ષો અને પર્યંતનમ એટલે કે સુધી. પ્રાચલત એટલે ચાલે. તો મનુષ્ય સિંહયો અદ્વિતીય મૈત્રી કતિ વર્ષ પર્યંતન પ્રાચલત એટલે કે મનુષ્ય અને સિંહ વચ્ચેની અજોડ દોસ્તી એ કેટલાક વર્ષો સુધી ચાલે. માત્રવાલઃ નિધન કાલે દુઃખિતઃ સિંહ સ્મશાન યાત્રાયામ અપી અગચ્છત. માત્રવાલઃ નિધન કાલે એટલે કે માત્રવાળાના અવસાન વખતે, નિધન કાલે એટલે કે અવસાન વખતે, દુઃખિતઃ સિંહ એટલે કે આ દુઃખી થયેલો સિંહ, સ્મશાન યાત્રાયામ અપી અગચ્છત. સ્મશાન યાત્રાયામ એટલે કે સ્મશાન યાત્રાએ, અપી એટલે પણ અને અગચ્છત એટલે ગયો. તો આ માત્રવાલઃ નિધન કાલે દુઃખિતઃ સિંહ સ્મશાન યાત્રાયામ અપી અગચ્છત એટલે કે માત્રવાળાના અવસાન વખતે આ દુઃખી થયેલો સિંહ એ સ્મશાન યાત્રાએ પણ ગયો. સ્મશાનતઃ એવ સહ વનમ અગચ્છત. સ્મશાનતઃ એવ એટલે કે સ્મશાનેથી જ, એવ એટલે જ, તો કે આ સ્મશાનેથી જ, સહ વનમ અગચ્છત. સહ એટલે તે વનમ અગચ્છત એટલે કે વનમાં જતો રહ્યો. તો સ્મશાનેથી જ તે વનમાં જતો રહ્યો. તદંતરમ કોપી જનઃ તમ સિંહમ ન અપશ્યત. કોપી સંધિ છોડોમાં કહ વત્તા અપી થશે. તો તદંતરમ એટલે કે ત્યાર પછી, કોપી એટલે કે કોઈ પણ, જનઃ એટલે કે માણસે, તમ સિંહમ એટલે કે તે સિંહને, ન અપશ્યત એટલે કે જોયો નહીં. તો તદંતરમ કોપી જનઃ તમ સિંહમ ન પશ્યત એટલે કે ત્યાર પછી કોઈ પણ માણસે તે સિંહને જોયો નહીં. એ સ્મશાનેથી સીધો ત્યાં જંગલમાં જતો રહે છે અને ત્યાર પછી કોઈ પણ માણસે એ સિંહને જોયો નહીં. અત્યાપી જનાઃ એતસ્ય સત્ય પ્રસંગસ્ય વિસ્મરણમ કર્તુમ ન શક્નુવન્તિ. એટલે કે અદ્યાપી સંધિ છોડોમાં અદ્ય વત્તા અપી થશે. અત્યાપી એટલે કે આજે પણ, અદ્ય એટલે આજે અને અપી એટલે પણ. તો કે આજે પણ, જનાઃ એટલે કે લોકો, એતસ્ય સત્ય પ્રસંગસ્ય એટલે કે આ સત્ય ઘટનાને, વિસ્મરણમ કર્તુમ ન શક્નુવન્તિ એટલે કે ભૂલી શકે તે નથી, એમ કે ભૂલી શકતા નથી. તો અદ્યાપી જનાઃ એતસ્ય સત્ય પ્રસંગસ્ય વિસ્મરણમ કર્તુમ ન શક્નુવન્તિ એટલે કે આજે પણ લોકો આ સત્ય ઘટનાને, આ સત્ય પ્રસંગને એમ કે ભૂલી શકે તે નથી, એમ કે ભૂલી શકતા નથી. અહીં કર્તુમ એ હેત્વાર્થક રુદન છે. કર્તુમ હેત્વાર્થક રુદન. તો ફરીથી જોઈએ એનો અનુવાદ. તો સૌરાષ્ટ્ર પ્રદેશમાં સત્તાધાર ગામની પાસે એક મોટી મોણપરી નામનું ગામ છે અને કેટલાક વર્ષો પહેલા તે ગામમાં અહીં માત્રાવાળા નામે એક ખેડૂત રહેતો હતો. નદીના કાંઠે માત્રાવાળાની એક વાડી હતી અને માત્રાવાળા દરરોજ એ વાડીમાં ઝાડની નીચે બેસીને પાણી જોતો હતો. આ નદીનું જે પાણી હતું એ પાણી જોતો હતો. એકવાર તે જોવે છે કે
સિંહ અને એની પત્ની એ બંને એ આ નદીનું પાણી પીવા માટે ત્યાં આવ્યા અને નદીના પાણીમાં રહેલો જે મગર જે છે એ મગર એ સિંહની પત્નીનો વધ કર્યો, એમ કે સિંહની પત્નીને મારી નાખી. તો સિંહ એ વખતે એની પત્નીને બચાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ એમાં નિષ્ફળ ગયો. આ દુઃખી થયેલો સિંહ જે છે એ નદીના કાંઠે જ રહ્યો અને 4 દિવસ પછી એ જ્યારે મગર નદીના કિનારા પાસે આવે છે ત્યારે ઝડપથી આ મગર ઉપર હુમલો કરે છે અને એ બંનેની વચ્ચે ભયાનક લડાઈ થાય છે. સિંહ એ મગરને મારી નાખે છે છેવટે, પરંતુ એ પોતે પણ ઘાયલ થઈને એ ત્યાં જ પડી જાય છે. આ માત્રાવાળા આ દૂરથી આ બધું જ જોઈ રહ્યો હતો. તો માત્રાવાળા એ દૂરથી આ બધું જ જોતો હતો અને તે ઘાયલ થયેલા સિંહની મદદ માટે ત્યાં આવ્યો અને ઔષધાની એટલે કે દવાઓ, તો કે દવાઓ લાવીને સિંહની સારવાર, સિંહસ્ય શુશ્રૂષા એટલે કે સારવાર, તો કે આ સિંહની સારવાર કરી અને કેટલાક દિવસો પછી સિંહ એ સાજો થયો અને એની સારવારને કારણે એનો મિત્ર બની ગયો. ત્યાર પછી તે જ સિંહ એ દરરોજ માત્રાવાળાના ઘરે એની પાસે જ રહેવા લાગ્યો અને માત્રાવાળા એ જ્યાં જાય ત્યાં એની સાથે બધે જ ભ્રમણ કરતો હતો. એના ઘર અને ખેતરનું રખોપું કરતો હતો. તો આ મનુષ્ય અને સિંહ વચ્ચેની જે અજોડ દોસ્તી જે છે એ કેટલાક વર્ષો સુધી ચાલી અને માત્રાવાળાના અવસાન વખતે આ દુઃખી થયેલો સિંહ જે છે એ સ્મશાન યાત્રાએ પણ જાય છે. તો સ્મશાન યાત્રાએ પણ ગયો અને સ્મશાનેથી જ એ સીધો વનમાં જતો રહે છે. તો સ્મશાનેથી જ સીધો વનમાં ગયો અને ત્યાર પછી કોઈ પણ માણસે આ સિંહને જોયો નહીં. તો આ જે સત્ય ઘટના જે છે એ આજે પણ કે લોકો આ સત્ય ઘટનાને ભૂલી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આવી મનુષ્ય અને પ્રાણી વચ્ચેની જે અજોડ મિત્રતા છે, આવી ઘણી બધી વાર્તાઓ છે. તો આ જે વાર્તા છે એમાંથી જે મનુષ્ય અને પ્રાણીની જે મિત્રતા છે તે કેટલી અજોડ છે કે માણસ એ પણ પશુ પક્ષીની સારવાર કરે તો એ આપણા મિત્ર બની જાય છે. તેની વાત આ પાઠમાં કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી વાક્યોને વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે ફરીથી લખો. એ પણ પરીક્ષામાં પૂછાય છે કે તમને પાઠમાંથી વાક્યો, આડાઅવળા વાક્યો આપેલા હોય અને એને તમારે વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે ફરીથી લખવાના રહે છે. બરાબર. હવે પાઠમાં આવતા જે ધાતુ રૂપો, વિભક્તિ રૂપો, સમાનાર્થી શબ્દો અને વિરોધી શબ્દો છે જોઈએ. તો સિંહયોઃ એ અકારાંત પુલ્લિંગ, ષષ્ઠી વિભક્તિ અને સપ્તમી વિભક્તિ દ્વિવચનનું રૂપ બને છે. સિંહયોઃ એ અકારાંત પુલ્લિંગ, ષષ્ઠી વિભક્તિ અને સપ્તમી વિભક્તિ દ્વિવચનનું રૂપ બને છે. ષષ્ઠી વિભક્તિ અને સપ્તમી વિભક્તિ બંનેમાં એક જ અહીંયા રૂપ છે સિંહયોઃ. તો સિંહ એ પુલ્લિંગ નામ છે, અકારાંત પુલ્લિંગ નામ છે. બરાબર. તો સિંહયોઃ એ અકારાંત પુલ્લિંગ, ષષ્ઠી વિભક્તિ અને સપ્તમી વિભક્તિ દ્વિવચનનું રૂપ બનશે. વર્તતે, તો વર્તતે એ વર્તમાન કાળ, આત્મનેપદ, અન્ય પુરુષ એકવચનનું રૂપ બનશે. વર્તતે અહીંયા તે પ્રત્યય છે એટલે આત્મનેપદનું રૂપ થશે અહીંયા. તો વર્તમાન કાળ, આત્મનેપદ, અન્ય પુરુષ એકવચનનું રૂપ બનશે. ગ્રામે, તો ગ્રામે એ ગ્રામઃ પુલ્લિંગ નામ છે અહીંયા. તો ગ્રામે રૂપ એ અકારાંત પુલ્લિંગ, સપ્તમી વિભક્તિ એકવચનનું રૂપ થશે અહીંયા. ગ્રામે અકારાંત પુલ્લિંગ,
સપ્તમી વિભક્તિ એકવચનનું રૂપ થશે. આસિત, આસિત એટલે હતું, તો એ હસ્તન ભૂતકાળ પરસ્મી પદ અન્ય પુરુષ એકવચનનું રૂપ બનશે. આસિત હસ્તન ભૂતકાળ પરસ્મી પદ અન્ય પુરુષ એકવચનનું રૂપ થશે. અને આસિતનું બહુવચન થશે અહીંયા આસન. તો આસન એટલે હતા, તો આસન એ હસ્તન ભૂતકાળ પરસ્મી પદ અન્ય પુરુષ બહુવચનનું રૂપ બનશે. નદ્યઃ એ નદીનું રૂપ છે અહીંયા નદ્યઃ. નદી એ ઈકારાંત સ્ત્રીલિંગ નામ છે, તો નદ્યઃ એ ઈકારાંત સ્ત્રીલિંગ પંચમી ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ થશે. કરતું તેમાં તું પ્રત્યય છે પાછળ, તો અહીંયા હિતવર્ત કૃદંત બનશે. હિતવર્ત કૃદંતમાં તું, ઈતુ, તું પ્રત્યય હશે ત્યારે હિતવર્ત કૃદંત બને છે. સ્થિત્વા, તો સ્થિત્વામાં ત્વા પ્રત્યય છે, તો સંબંધક ભૂત કૃદંત થશે. સ્થિત્વા સંબંધક ભૂત કૃદંત છે. અને અન્ય એવા બીજા કૃદંત છે, તો ભૂતવા તેમાં પણ ત્વા પ્રત્યય છે, તો એ સંબંધક ભૂત કૃદંત બનશે. અને આનીય, તો આનીય એ પણ સંબંધક ભૂત કૃદંત છે. તેમાં જે ધાતુ છે, ધાતુની પૂર્વે આ, પરા, સમ, વી જેવા ઉપસર્ગ લાગેલા હોય ત્યારે ય કે ત્ય પ્રત્યય લાગે છે. બરાબર, તો આનીય એ સંબંધક ભૂત કૃદંત થશે. જલમ, તો જલમ એ અકારાંત નપુંસકલિંગ પ્રથમા દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ બનશે. જલમ અકારાંત નપુંસકલિંગ પ્રથમા દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ બનશે. બીજા એવા અન્ય રૂપો છે વનમ, તો વનમ એ પણ અકારાંત નપુંસકલિંગ પ્રથમા દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ છે. અપશ્યત, તો અપશ્યત એમાં અ હસ્તન ભૂતકાળની નિશાની છે અ, અને ત એ પ્રત્યય છે. બરાબર, તો અપશ્યત એ હસ્તન ભૂતકાળ પરસ્મી પદ અન્ય પુરુષ એકવચનનું રૂપ થશે. અને બીજા એવા અન્ય રૂપો છે અકરોત, અભવત, અતિષ્ઠત, અપતત, અરક્ષત, અગચ્છત, તો એ હસ્તન ભૂતકાળ પરસ્મી પદ અન્ય પુરુષ એકવચનનું રૂપ થશે. ભાર્યયા, તો ભાર્યયા ભાર્યારૂપ જે છે એ આકારાંત સ્ત્રીલિંગ નામ છે ભાર્યા. તો ભાર્યયા એ આકારાંત સ્ત્રીલિંગ તૃતીય વિભક્તિ એકવચનનું રૂપ બનશે. ભાર્યયા આકારાંત સ્ત્રીલિંગ તૃતીય વિભક્તિ એકવચનનું રૂપ થશે. જલે, તો જલે એ જલમનું રૂપ છે અહીંયા જલે એ અકારાંત નપુંસકલિંગ સપ્તમી વિભક્તિ એકવચનનું રૂપ બનશે. અને પ્રથમા દ્વિતીય વિભક્તિ દ્વિવચનમાં પણ જલે રૂપ બને છે. તો જલે એ અકારાંત નપુંસકલિંગ સપ્તમી વિભક્તિ એકવચનનું રૂપ થશે. અને પ્રથમા દ્વિતીય વિભક્તિ દ્વિવચનમાં પણ જલે રૂપ બનશે. મકરઃ, તો મકરઃ એ પુલ્લિંગ નામ છે, તો અકારાંત પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ બનશે મકરઃ. અને અન્ય રૂપો છે અહીંયા સિંહ, તો એ પણ અકારાંત પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ બને છે. મકરસ્ય, તો મકરસ્ય શ પ્રત્યય છે એમાં છે, તો અકારાંત પુલ્લિંગ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ બનશે. અને હસ્ય, તો એ પણ અકારાંત પુલ્લિંગ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ બનશે. સિંહમ, સિંહમ એ અકારાંત પુલ્લિંગ દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ બનશે. સિંહમ અહીંયા વ્યંજનાંતમાં એ પ્રત્યય છે પાછળ, તો સિંહમ એ અકારાંત પુલ્લિંગ દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ બનશે. જનાહ, તો જનાહ એ જનહનું બહુવચનનું
રૂપ છે અહીંયા જનઃ એ એક વચન છે, પુલ્લિંગ એક વચન, તો જનઃ એ અકારાંત પુલ્લિંગ પ્રથમા વિભક્તિ બહુવચનનું રૂપ બનશે. શક્નુવંતી તેમાં અંતિ પ્રત્યય છે પાછળ. શક્નુવંતી અંતિ પ્રત્યય છે એટલે વર્તમાન કાળ પરસ્મી પદ અન્ય પુરુષ બહુવચનનું રૂપ બનશે. તસ્ય તો તસ્ય એ ષષ્ઠી વિભક્તિ એક વચનનું રૂપ છે. સમાનાર્થી શબ્દો છે. સિંહ તેનો સમાનાર્થી શબ્દ થશે મૃગેન્દ્ર, કેસરી, હરિ અને પંચાશી. ભાર્યા ભાર્યાનો સમાનાર્થી શબ્દ છે પત્ની, જાયા, પાણીગ્રહિતી અને સહધર્મિણી. બરાબર, તમને અહીંયા કોઈ પણ અર્થ પૂછવામાં આવે પરીક્ષામાં, જેમ કે જાયા, તો જાયાનો સમાનાર્થી શબ્દ તો તમે આમાંથી કોઈ પણ એક લખી શકો, જેમ કે ભાર્યા, પત્ની, પાણીગ્રહિતી અને સહધર્મિણી. કૃષિવાટિકા કૃષિવાટિકાનો સમાનાર્થી શબ્દ થશે ક્ષેત્ર. તટે તટેનો સમાનાર્થી શબ્દ થશે કુલે, તીરે અને પ્રતિરે. ગ્રામઃ તો ગ્રામઃ નો સમાનાર્થી શબ્દ થશે સંવત્સથ અને કૃષિવલઃ કૃષિવલઃ નો સમાનાર્થી શબ્દ થશે કૃષકઃ, કર્ષકઃ અને ક્ષેત્રાજીવઃ. વિરોધી શબ્દો છે. નિષ્ફલઃ તેનો વિરોધી શબ્દ થશે સફલ. દુઃખિતઃ તો સુખી. શીઘ્રતયા તો મંદતયા. દૂરતઃ તો નિકટતઃ. એતત તો તત અને સત્ય તો અસત્ય. વિસ્મરણમ તો સ્મરણ. તો અહીં નીચે આપેલા વાક્યોમાં વર્તમાન કાળના ક્રિયાપદને હસ્તમ ભૂતકાળના ક્રિયાપદમાં ફેરવી વાક્ય ફરીથી લખો. તો નીચે આપેલા વાક્યોમાં વર્તમાન કાળના ક્રિયાપદને હસ્તમ ભૂતકાળના ક્રિયાપદમાં ફેરવી વાક્ય ફરીથી લખો. બરાબર, તો અહીંયા વાક્ય આપેલું છે અને વાક્યમાં આ જે કરોતી એ વર્તમાન કાળનું ક્રિયાપદ છે. એમાં તી પ્રત્યય છે એટલે વર્તમાન કાળ પરસ્મી પદ અન્ય પુરુષ એક વચનનું રૂપ બને. તો અહીંયા કરોતી એ વર્તમાન કાળનું ક્રિયાપદ છે અને આ વર્તમાન કાળના ક્રિયાપદને આપણે હસ્તન ભૂતકાળના ક્રિયાપદમાં ફેરવી અને વાક્ય ફરીથી લખવાનું છે. બરાબર, તો કરોતી એ કરોતી નો હસ્તન ભૂતકાળ નું ક્રિયાપદ થશે અહીંયા અકરોત. અ એ હસ્તન ભૂતકાળની નિશાની છે અને ત એ એનો પ્રત્યય છે, તો અકરોત. બરાબર, અને આ વાક્ય જે છે એ વાક્ય એનું એ જે અહીંયા નીચે લખાશે મકરઃ સી ભાર્યઃ વદ અકરોત. બરાબર, તો કરોતી એ વર્તમાન કાળનું ક્રિયાપદ છે, એને આપણે અહીંયા હસ્તન ભૂતકાળમાં ફેરવી અને વાક્ય ફરીથી લખીએ. બરાબર, કરોતી નું હસ્તન ભૂતકાળનું રૂપ થશે અહીંયા અકરોત. એના પછીનું વાક્ય છે સિંહ નિષ્ફલઃ ભવતિ. બરાબર, તો અહીંયા સિંહ નિષ્ફળ થાય છે. બરાબર, તો અહીંયા ભવતિ એ વર્તમાન કાળનું ક્રિયાપદ છે અને એને આપણે હસ્તન ભૂતકાળમાં ફેરવવાનું છે. તો અહીંયા લખીશું સિંહ નિષ્ફલઃ અભવત. સિંહ નિષ્ફલઃ અભવત. અહીં અકરોત એમાં વધમ શબ્દ જે છે એમાં ઉપર જે અનુસ્વાર છે એનો વ્યંજનાંત મ થશે, કેમ કે
જો શબ્દમાં વ્યંજનાંત મ જે છે એ વ્યંજનાંત મની પાછળ જો સ્વર હશે તો વ્યંજનાંત મ એમના જ મુકાશે, પણ વ્યંજન હશે તો વ્યંજનાંત મનો ઉપર અનુસ્વાર થઈ જાય છે. તો અહીંયા વધમ કરોતિ, એ વધમ કરોતિમાં આ વ્યંજન છે એટલે અહીંયા વ્યંજનાંત મનો અનુસ્વાર થઈ જાય છે. પણ અહીંયા હવે હસ્તક ભૂતકાળનું ક્રિયાપદ બને છે એટલે અ એ સ્વર છે એટલે આ જે અનુસ્વાર જે છે એનો વ્યંજનાંત મ મુકાશે. આ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. એના પછી એ વાક્ય છે સિંહ ગૃહમ ક્ષેત્રમ ચ રક્ષતિ, બરાબર. તો સિંહ એ ઘર અને ખેતરનું રક્ષણ કરે છે. તો રક્ષતિ એ રક્ષતિ નો હસ્તક ભૂતકાળનો અહીંયા ક્રિયાપદ મૂકવાનું છે. તો સિંહ ગૃહમ ક્ષેત્રમ ચ અરક્ષત, બરાબર. તો અહીંયા અ એ હસ્તક ભૂતકાળની નિશાની છે અને ત એ પ્રત્યય છે, બરાબર. તો હસ્તક ભૂતકાળનું ક્રિયાપદ થશે અહીંયા અરક્ષત. તો સિંહ ગૃહમ ક્ષેત્રમ ચ અરક્ષત. ના પછીનું વાક્ય છે મનનઃ પોરબંદર નગરે વસતિ. તો વસતિ એ વર્તમાન કાળનું ક્રિયાપદ છે અને એને આપણે હસ્તક ભૂતકાળમાં ફેરવવાનું છે. મનનઃ પોરબંદર નગર અવસત, બરાબર. વાક્ય બનશે અહીંયા મનનઃ પોરબંદર નગર અવસત. તો અહીંયા વસતિ એ વર્તમાન કાળનું ક્રિયાપદ છે એને આપણે અહીંયા હસ્તક ભૂતકાળમાં ફેરવી અને આ વાક્ય ફરીથી લખ્યું છે. એના પછીનું વાક્ય છે બાલક ચલચિત્ર પશ્યતિ. કે બાળકો એ ચલચિત્ર જુએ છે. બાળક એટલે કે બાળક, અહીંયા એક જ બાળકની વાત કરી છે. બાળક ચલચિત્ર જુએ છે. પશ્યતિ એ વર્તમાન કાળનું ક્રિયાપદ છે તો એને આપણે હસ્તક ભૂતકાળમાં ફેરવવાનું છે. તો એ વાક્ય બનશે બાલક ચલચિત્ર, બરાબર. અહીંયા જે ઉપર અનુસ્વાર છે એનો વ્યંજનાંત મ મુકાશે કેમ કે અહીંયા અપશ્યત હસ્તક ભૂતકાળનું ક્રિયાપદ બનશે. અ જે છે એ સ્વર છે એટલે વ્યંજનાંત મ અહીંયા એમને મુકાશે. તો બાલક ચલચિત્ર અપશ્યત, બરાબર. તો અહીંયા પશ્યતિ એ વર્તમાન કાળનું ક્રિયાપદ છે ને આપણે અહીંયા હસ્તક ભૂતકાળમાં ફેરવી ને લખ્યું છે અપશ્યત, બરાબર. તો વાક્ય બનશે બાલક ચલચિત્ર અપશ્યત, બરાબર. તો પરીક્ષામાં પૂછાય છે આ કે નીચે આપેલા વાક્યોમાં વર્તમાન કાળના ક્રિયાપદને હસ્તક ભૂતકાળના ક્રિયાપદમાં ફેરવી અને વાક્યો ફરીથી લખો. તો આ જે વર્તમાન કાળનું ક્રિયાપદ હશે એને આપણે હસ્તક ભૂતકાળમાં ફેરવી અને વાક્ય આ પ્રમાણે ફરીથી લખવાનું રહેશે. એના પછી જોઈએ તો ધાતુને હસ્તક ભૂતકાળના રૂપમાં પરિવર્તન કરો, બરાબર. તો અહીંયા તમને ધાતુ આપેલી છે. તો કમ અથવા તો ગચ્છ ધાતુ. તો કમ ધાતુ અથવા ગચ્છ ધાતુ એના પરથી હસ્તક ભૂતકાળનું રૂપ બનશે અગચ્છત, બરાબર. અ એ હસ્તક ભૂતકાળની નિશાની છે અને ત એ પ્રત્યય છે, બરાબર. તો અહીંયા રૂપ બનશે અગચ્છત. ક્રુ ધાતુ છે અને ક્રુ ધાતુ પરથી હસ્તક ભૂતકાળનું રૂપ બનશે અકરુત, બરાબર. ક્રુ ઉપરથી હસ્તક ભૂતકાળનું રૂપ બનશે અકરુત. ભૂ ધાતુ છે, ભૂ ધાતુ પરથી હસ્તક ભૂતકાળનું રૂપ બનશે અભવત, બરાબર. ભૂ ધાતુ પરથી અભવત રૂપ બનશે હસ્તક ભૂતકાળનું.
धातु छे पद એટલે કે પડવું, તો પદ ધાતુ પરથી અસ્તમ ભૂતકાળનું રૂપ બનશે અપતત. બરાબર, પદ ધાતુ પરથી અસ્તમ ભૂતકાળનું રૂપ બનશે અપતત. વસ ધાતુ, તો વસ ધાતુ પરથી અસ્તમ ભૂતકાળનું રૂપ બનશે અવસત. બરાબર, વસ ધાતુ પરથી અસ્તમ ભૂતકાળનું રૂપ બનશે અવસત. રક્ષ, રક્ષ ધાતુ છે અને રક્ષ ધાતુ પરથી અસ્તમ ભૂતકાળનું રૂપ બનશે અરક્ષત. બરાબર, ચલ ધાતુ છે અને ચલ ધાતુ પરથી અસ્તમ ભૂતકાળનું રૂપ બનશે અચલત. તો અહીંયા હસ્તમ ભૂતકાળની નિશાની છે અ અને ત એ શું છે? પ્રત્યય છે. અન્ય પુરુષ એકવચનનો પ્રત્યય છે. બરાબર, તો આ પ્રમાણે ધાતુ પરથી હસ્તમ ભૂતકાળના રૂપમાં આ પ્રમાણે પરિવર્તન કરી શકાય છે. તો અહીંયા પ્રશ્નોના જવાબ છે સંસ્કૃતમાં. તો પ્રશ્ન 1 છે કહ સી બાલ્યઃ વદ અકરોત. તો મકરઃ સી બાલ્યઃ વદ અકરોત. બીજો પ્રશ્ન છે વાટિકાયાં વૃક્ષસ્ય અધસ્તાત સ્થિત્વા માત્રાવાલા કિમ અપશ્યત. તેનો જવાબ આવશે નદી જલમ. બરાબર, તો વાટિકાયાં વૃક્ષસ્ય અધસ્તાત સ્થિત્વા માત્રાવાલા કિમ અપશ્યત, કે વાડીમાં વૃક્ષની નીચે બેસીને માત્રાવાળા શું જોતો હતો? તો નદી જલમ એટલે કે નદીનું પાણી. દુઃખિતઃ સિંહ પુત્ર અતિષ્ઠત. તો એનો જવાબ આવશે નદ્યા તટે એવ એટલે કે નદીના કિનારે. તો દુઃખિતઃ સિંહ પુત્ર અતિષ્ઠત, એ દુઃખી થયેલો સિંહ એ ક્યાં રહ્યો? તો નદીના કિનારે જ રહ્યો. તો જવાબ આવશે નદ્યા તટે એવ અતિષ્ઠત. મકરઃ કદા નદ્યા તટ સમીપમ આગચ્છત. તો કે મકર એ ક્યારે નદીના કિનારા પાસે આવ્યો? તો ચતુર્ણામ દિનાનામ અનંતરમ એ નદ્યા તટ સમીપ આગચ્છત. બરાબર, એનો જવાબ આવશે અહીંયા પ્રશ્ન છે કે મકરઃ કદા નદ્યા તટ સમીપમ આગચ્છત. એ મકર ક્યારે નદીના કિનારા પાસે આવ્યો? તો 4 દિવસ પછી આવ્યો હતો ને. તો ચતુર્ણામ દિનાનામ અનંતરમ નદ્યા તટ સમીપમ આગચ્છત. કયો મધ્યે ઘોર યુદ્ધ અભવત. કોની વચ્ચે મોટી લડાઈ કે ઘોર યુદ્ધ થાય છે? તો સિંહસ્ય મકરસ્ય ચ મધ્યે ઘોર યુદ્ધ અભવત. એનો જવાબ આવશે અહીંયા કે સિંહસ્ય મકરસ્ય ચ મધ્યે ઘોર યુદ્ધ અભવત, કે સિંહ અને મકરની વચ્ચે એ ઘોર યુદ્ધ થાય છે. ક્ષતિગ્રસ્તસ્ય સિંહસ્ય સહાયતાર્થમ કહ આગચ્છત. તો આ પ્રશ્નનો જવાબ આવશે કે માત્રાવાલા નામ ગ્રામપતિ એ ક્ષતિગ્રસ્તસ્ય સિંહસ્ય સહાયતાર્થમ આગચ્છત. બરાબર, કે માત્રાવાલા નામનો જે ગ્રામપતિ જે છે એ આ ઘાયલ થયેલા સિંહની મદદ માટે આવ્યો. તો ક્ષતિગ્રસ્તસ્ય સિંહસ્ય સહાયતાર્થમ કહ આગચ્છત. એનો જવાબ આવશે કે માત્રાવાલા નામ ગ્રામપતિ. માત્રાવાલા કથમ ક્ષતિગ્રસ્તસ્ય સિંહસ્ય શુશ્રૂષામ અકરોત. તેનો જવાબ આવશે ઔષધાની આની. બરાબર, એટલે કે દવાઓ લાવી. પ્રશ્ન છે કે માત્રાવાળા કેવી રીતે આ ઘાયલ સિંહની સારવાર કરે છે? તો દવાઓ લાવીને. તો કે જવાબ આવશે કે ઔષધાની આનીય માત્રાવાલા એક ક્ષતિગ્રસ્તસ્ય સિંહસ્ય શુશ્રૂષામ અકરોત. સિંહ સ્મશાનાત કુત્ર અગચ્છત.
પ્રશ્ન છે કે સી સ્મશાનેથી ક્યાં ગયો? તો એ જવાબ આવશે સિંહ સ્મશાનાથ વન અગચ્છત, વનમાં ગયો. એના પછીનો પ્રશ્ન છે નદ્યા તટે કશ્ય કૃષિ વાટિકા આસીત. તો અહીંયા પ્રશ્ન છે કે નદ્યા તટે કશ્ય કૃષિ વાટિકા આસીત. બરાબર કે નદીના કિનારા પાસે કોની વાડી હતી? તો માત્રાવાલા નામ કૃષિ વલસ્ય. જવાબ છે અહીંયા કે નદ્યા તટે માત્રાવાલા નામ કૃષિ વલસ્ય કૃષિ વાટિકા આસીત. બરાબર, માત્રાવાળા નામની અહીંયા વાડી હતી. એના પછીનો પ્રશ્ન છે એકદા સિંહ સ્વભાર્યયા સહ પુત્ર આગચ્છત. તો કે એકવાર સિંહ પોતાની પત્ની સાથે ક્યાં આવ્યો? બરાબર, ક્યાં જાય છે? તો જવાબ આવશે એનો જલપાનાર્થ નદી આગચ્છત, એટલે કે પાણી પીવા માટે અહીંયા નદી પાસે આવ્યો. તો પ્રશ્ન છે કે એકદા સિંહ સ્વભાર્યયા સહ પુત્ર આગચ્છત. એનો જવાબ આવશે જલપાનાર્થ નદી આગચ્છત. એના પછીનો પ્રશ્ન છે મકરઃ કશ્ય વધ અકરોત. કે મગરે કોનો વધ કર્યો, એમ કે કોને મારી નાખ્યો? તો જવાબ આવશે એનો સિંહસ્ય ભાર્યયા, એટલે કે સિંહની પત્નીને. બરાબર, મકરઃ કશ્ય વધ અકરોત. તેનો જવાબ આવશે સિંહસ્ય ભાર્યયા. એના પછીનો પ્રશ્ન છે સિંહ સ્વભાર્યયા રક્ષણાય કિમ અકરોત. સિંહ સ્વભાર્યયા રક્ષણાય કિમ અકરોત પ્રશ્ન છે. એનો જવાબ આવશે પ્રયત્ન, કે સિંહ સ્વભાર્યયા રક્ષણાય પ્રયત્ન અકરોત. એના પછીનો પ્રશ્ન છે સિંહ કદા મકરે આક્રમણ અકરોત. તો આ સિંહ એ ક્યારે મગર ઉપર હુમલો કર્યો? બરાબર, તો સિંહ એ મગર ઉપર ક્યારે હુમલો કરે છે? એનો જવાબ છે અહીંયા કે ચત્વારી દિનાની અનંતરમ યદા મકરઃ નદ્ય તટ સમીપમ આગચ્છત તદા સિંહ શીઘ્રતયા મકરે આક્રમણ અકરોત. બરાબર, પ્રશ્ન છે કે સિંહ કદા મકરે આક્રમણ અકરોત. તો જવાબ છે એનો કે ચત્વારી દિનાની અનંતરમ યદા મકરઃ નદ્ય તટ સમીપમ આગચ્છત તદા સિંહ શીઘ્રતયા મકરે આક્રમણ અકરોત. કે 4 દિવસ પછી જ્યારે મકર એ નદીના કિનારા પાસે આવે છે ત્યારે ઝડપથી એ સિંહ એના પર હુમલો કરે છે. એના પછીનો પ્રશ્ન છે માત્રાવાલસ્ય ગ્રામસ્ય નામ કિમ. તો જવાબ છે મોટી મોણપરી. માત્રાવાલસ્ય ગ્રામસ્ય નામ મોટી મોણપરી ઇતિ. બરાબર,